બનાસકાંઠામાં જળ સંચયની કામગીરી આખા રાજ્યમાં પ્રથમ ક્રમે ગણાય છે। આજે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી રામપુરા ગામે પહોંચી ખેત તલાવડીનું નિરીક્ષણ કર્યું હતું। 100 બાય 100 ની બનાવેલી ખેત તલાવડીથી 75 લાખ લીટર પાણી સંગ્રહ થવાની ક્ષમતા ઊભી થઈ છે। શિયાળુ અને ઉનાળુ પાક માટે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે। બનાસકાંઠામાં ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે। પાણીની સમસ્યા વર્ષોથી ગંભીર બની છે। આ પરિસ્થિતિમાં જળ સંચય માટેની ખેત તલાવડી યોજના એક મોટી ક્રાંતિ સાબિત થઈ છે। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આજે રામપુરાની ખેત તલાવડીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। અહીં 100 બાય 100 મીટર માપની બનેલી આ વિશાળ તલાવડીમાં અંદાજિત 75 લાખ લીટર સુધી વરસાદી પાણીનો સંગ્રહ થશે। સાથે સાથે ખેડૂત પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવે છે। સરકાર તેમાં પ્લાસ્ટિક વિના મૂલ્યે આપે છે અને પ્લાસ્ટિકને ફિટ કરી આપે છે, એટલે આ ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને રાજ્ય સરકારના પ્રયાસોથી ખેત તલાવડીનું પાણી જે ખેડૂતોના સિંચાઈના કામે લાગશે, એવું આ એક અભિગમ છે। બનાસકાંઠામાં અંદાજિત 5000 જેટલી ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે, જેના થકી ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને સિંચાઈના કામમાં ઉપયોગમાં આ પાણી લે છે। ત્યારે બનાસકાંઠામાં એક અલગ જ જળ સંચયની ટીમ પણ કામ કરી રહી છે। સાથે જ ખેડૂતો પણ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી અને સિંચાઈના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। રામપુરાના ખેડૂતોએ પણ 100 મીટર બાય 100 મીટરના માપથી ખેત તલાવડી બનાવી છે। 75 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે। આ પાણી છે જે શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઈમાં કામે લાગશે અને બનાસકાંઠો જિલ્લો જળ સંચય તરફ વળ્યો છે। આગામી સમયમાં ભૂગર્ભ જળને મરામત આપી બનાસકાંઠા જિલ્લો એ જળ સિંચાઈના કામોમાં ખેડૂતોને ઉપયોગી થશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। રાજ્ય સરકારે એક બનાસકાંઠા અને ગુજરાતના ખેડૂતો માટે પહેલ કરી છે કે વરસાદી પાણી દરિયામાં ન વહી જાય અને ખેડૂત પોતે આત્મનિર્ભર બને ખેતી કરવા માટે। એના માટે એક મોડલ ખેત તલાવડીનું કરેલું છે। આજે આપણે બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુરા મુકામે વક્તાભાઈના ખેતરે છીએ, જેમાં આપ જોઈ રહ્યા છો કે 110 બાય 110 ફૂટનો ખાડો ખેડૂત દ્વારા એના પુરુષાર્થથી ખોદવામાં આવ્યો અને એની ઉપર જીઓ મેમ્બ્રેન પ્લાસ્ટિક એટલે કે 500 માઇક્રોનનું પ્લાસ્ટિક રાજ્ય સરકાર દ્વારા પાથરવામાં આવ્યું સિંચાઈ વિભાગ દ્વારા। આજે આ વરસાદનું પાણી એમાં સંગ્રહ કરી અને ખેડૂત 75 લાખ લીટરથી વધારે આ પાણીનો સંગ્રહ કરી અને આનાથી ખેતરને પોતે પાકોને પાણી પાવશે, પોતે આત્મનિર્ભર બનશે અને આ પ્રોજેક્ટ આખા રાજ્યની અંદર સૌથી વધુ બનાસકાંઠાના ખેડૂતોએ કર્યું છે। અને પુરુષોત્તના લીધે આજે આપણે જોઈ શક્યા છીએ કે કરોડો લીટર પાણી દરિયામાં વહી જતું અટક્યું છે। આવનારા સમયની અંદર પણ સૌથી વધુ પાણી જો સંગ્રહ કરવાનું કોઈ કામ કરી રહ્યું છે તો બનાસના ખેડૂતો કરી રહ્યા છે। આજે ખેત તલાવડી છે 110 બાય 110 ચોરસ મીટરની ત્રિજ્યામાં બનાવેલી છે અને સરકારશ્રીના જે માધ્યમથી ડ્રો સિસ્ટમમાં જે અમને પ્લાસ્ટિક આપવામાં આવેલું એ પ્લાસ્ટિકના ઉપયોગ કરીને અમે જે 75 લાખ લીટર પાણી આમાં સંગ્રહ કરી શકીશું। અને વરસાદનું પાણી જે વહી જતું હતું કે આપણા પ્રધાનમંત્રી સાહેબનો પણ એક સપનું હતું કે ખેતરનું પાણી ખેતરમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે, તો એ પાણીને સંગ્રહ કરી અને એ પાણીના સંગ્રહ થકી અમે જે શિયાળુ અને ઉનાળુ બે પાક સિઝન સારી રીતે લઈ શકીશું। અને અમારા પાણીના જે સ્ત્રોત હતા 1000 ફૂટથી પણ ઊંડા જતા રહ્યા હતા, તો એ પાણીને અમે બચાવવા માટે કે હાલ ખેત તલાવડી એક ખેડૂત માટે એક આશીર્વાદરૂપ બની છે અને સરકારશ્રીનો પણ એક મોટો અભિગમ છે કે એમાં લોકો વધુને વધુ જોડાય અને ખેત તલાવડી બનાવી અને પાણીનો સંગ્રહ કરે। એ જ પ્રયાસો શામળભાઈ સી પટેલ, રામપુરા।